એક સુંદર કહેવત છે, ધીમે ધીમેથી ડુંગર ચઢાય. આ કહેવત આપણને શીખવે છે કે મોટી સફળતા એકદમ મળતી નથી. ધીમે ધીમે પગલું દર પગલું પ્રયત્ન ઉપર પ્રયત્ન કરીએ તો જ ઊંચા શિખરે પહોંચીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં મંદિરો ઊભા કર્યા, લાખો લોકોના જીવનોને બદલ્યા, પણ એ એક દિવસમાં નહોતું થયું. સ્વામીશ્રીએ દરેક નાના કાર્યથી શરૂઆત કરી. ગામડામાં ફરી ફરીને સત્સંગની પ્રેરણા આપી. એક એક સત્સંગીના દુઃખ સાંભળ્યા અને વર્ષો સુધી સતત પ્રયત્ન કરતા આખરે અક્ષરધામ જેવા ભવ્ય મંદિરો ઊભા થયા. આ બધું એકદમ નહોતું બન્યું, પણ ધીમે ધીમે પગલું દર પગલું ચડતા સ્વામીશ્રી આખરે ઊંચા ડુંગર ઉપર પહોંચ્યા. મહંત સ્વામી મહારાજના પણ જીવનમાં પણ જુઓ, સંત બન્યા ત્યારે એકદમ મોટા કાર્ય નહોતું મળ્યું. શરૂઆતમાં સેવા, અભ્યાસ, નિષ્ઠા, સંતોના આજ્ઞાપાલનમાં વર્ષો સુધી ધીમે ધીમે આગળ વધતા રહ્યા. આજે સમગ્ર સંસ્થાનું નેતૃત્વ કરે છે, પણ એ પાયા નાના પ્રયત્નો પર જ ઊભા છે. એક પર્વતારોહક હિમાલય ચડવા ગયો. પહેલી વારમાં જ ઊંચા શિખરે પહોંચી જશે એવો વિચાર હતો, પણ થોડા કલાકમાં થાકી ગયો. તેના ગુરુએ કહ્યું, એકાએક ડુંગર નથી ચડાતું, એક એક પગલું ભરીને ધીમે ધીમે શિખર મળે. આખરે લાંબા પ્રયત્ન બાદ તે શિખરે પહોંચ્યો. એક ખેડૂત ખેતરમાં બીજ વાવે છે. એ બીજ એકદમ વૃક્ષ નથી બનતું. દિવસો સુધી પાણી આપે, ખાતર આપે, ઘાસ કાપે, ધીમે ધીમે એ બીજ વૃક્ષ બને છે. જીવનમાં સફળતા પણ એમ જ છે, ધીમે ધીમે પ્રયત્નોનું ફળ મળે છે. થોમસ એડિસને બલ્બ શોધવા માટે હજારો પ્રયોગો કર્યા. લોકો બોલ્યા, હજારો વાર નિષ્ફળ ગયા. એડિસન બોલ્યા, હું હજારો રસ્તા શીખ્યો કે બલ્બ બનતો નથી. દરેક નિષ્ફળતા ધીમે ધીમે તેને સફળતા તરફ લઈ ગઈ. એક બાળકને એકદમ સરસ લખવું આવડે એમ નથી. પહેલાં તે અ લખે છે, પછી ધીમે ધીમે શબ્દ, વાક્ય લખે છે. વર્ષો સુધી સરસ, પછી લેખક બને છે. શિક્ષણ, કળા કે વિજ્ઞાન બધું જ ધીમે ધીમે શીખવામાં આવે છે. ચીનમાં બાંસનું એક વૃક્ષ છે. 5 વર્ષ સુધી જમીનમાંથી બહાર નથી આવતું. ખેડૂત એને પાણી આપતો રહે છે અને 5 વર્ષ પછી એ એકાએક 90 ફૂટ સુધી ઊંચું જાય છે. એ 5 વર્ષ ધીમે ધીમે મૂળ મજબૂત થતું હતું અને સફળતા પાછળની ધીમે ધીમે થયેલી તૈયારી જ એનું રહસ્ય છે. તો મિત્રો, મોટી સફળતા એકદમ મળતી નથી. ધીરજ, નિયમિતતા અને પ્રયત્ન એ જ સાચો માર્ગ છે. પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના જીવનમાં આનું જીવંત ઉદાહરણ છે. ખેડૂત, પર્વતારોહક, વૈજ્ઞાનિક બધાએ ધીમે ધીમે જ પોતાના ડુંગરો ચડ્યા છે. તો આપણે પણ જીવનમાં નક્કી કરવું કે ધીમે ધીમે પણ સતત આગળ વધતા રહેવું, કારણ કે ધીમે ધીમેથી જ ડુંગર ચઢાય છે.